હેલો બાળકો, નમસ્તે. ધોરણ 4 વિષય પર્યાવરણ અને આજે આપણું લેક્ચર નંબર છે 14. જો બેટા આપણે આગળના લેક્ચરની અંદર જોઈશું પાઠ 20 ખોરાક અને મજા એ પાઠ ચાલુ જ છે બેટા. હવે એમાં જે ગુરુદ્વારા પર આપણે સમજાવ્યું હતું, પણ એ ટૉપિક થોડોક લઈ લઉં કે આપણે એટલા સુધી પહોંચ્યા હતા કે બાળકો જ્યારે ગુરુદ્વારા જતા હતા તો આખા રસ્તે એમને વાતો કરી અને ત્યાં જઈને એમને ગુરુદ્વારાના જે રસોઈઘરમાં ગયા તો ત્યાં ઘણી બધી પ્રવૃત્તિઓ થતી હતી અને જે જમવાનું જે છે એ મોટા વાસણોમાં બનાવાતું હતું. એમાં એક બાજુ ચણા અને અડદની દાળ બફાઈ રહ્યા હતા. જમવાનું જે બનાવવામાં આવ્યું હતું એમાં શું હતું એ હવે આગળ આપણે જોઈએ છીએ. અમે એટલા સુધી મેં સમજાવ્યું હતું કે એક બાજુ જે ચણા અને અડદની દાળ બફાઈ રહ્યા હતા. હવે આજે જોઈશું આગળ કે એક બાજુ ચણા અને અડદની દાળ બફાઈ રહ્યા હતા અને બીજી બાજુ તો બીજા વાસણમાં ફ્લાવર અને બટાટાનું શાક બની રહ્યું હતું. શું બની રહ્યું હતું? ફ્લાવર અને બટેટાનું શાક બની રહ્યું હતું. સ્વસ્તિકે પૂછ્યું, ત્યાં તારા પિતા છે સુરજીત? ચાલો જઈએ અને તેમને મળીએ. શું કહે છે? સ્વસ્તિક કહે છે કે ત્યાં તારા પિતા છે સુરજીત? ચાલ આપણે જઈએ અને આપણે મળીએ. હવે કહે છે સુરજીતને કે ત્યાં તારા પિતા છે, ચાલ આપણે જઈએ ને મળીએ. તમે અહીં શું કરો છો? મનજીતસિંહ બાળકોને જોઈ ખુશ થઈ ગયા. હવે જે મનજીતસિંહ છે એ બાળકોને જોઈને એકદમ ખુશ થઈ ગયા અને કહે છે કે તમે અહીંયા શું કરો છો? તમે અહીં શું કરો છો એવું પૂછે છે. અને મનજીતસિંહ તો બાળકોને જોઈ ખુશ થઈ ગયા. સ્વસ્તિકે પૂછ્યું, કાકા અમે પણ રસોઈમાં મદદ કરીએ. તમે શું બનાવો છો? હવે સ્વસ્તિક જે છે એ શું કહે છે? સુરજીતના પિતાને શું કહે છે? કહે છે કે કાકા અમે પણ રસોઈમાં મદદ કરીએ. તમે શું બનાવો છો? તો જે મનજીતસિંહ કહે છે કે હું કઢા પ્રસાદ એટલે કે શીરો બનાવું છું. કઢા પ્રસાદ એ શીરા જેવું જ આવે. આમ શું કહે છે કે હું કઢા પ્રસાદ એટલે કે શીરા જેવું આવે એવું એ હું બનાવું છું. આ મોટી કઢાઈમાં ઘીમાં ઘઉંનો લોટ શેકવામાં ખૂબ જ સમય લાગે છે. શું કહે છે? આ જે મોટી કઢાઈ છે તમને ફોટામાં દેખાતું હશે બેટા. એમાં જે ધીમા એકદમ કઢાઈમાં ઘીમાં જે ઘઉંનો લોટ જે શેકવાનો હોય છે એમાં ખૂબ જ સમય લાગે છે. દિવ્યાએ પૂછ્યું, આ એક પ્રકારનો હલવો છે ખરું ને? તમે આમાં ખાંડ ક્યારે ઉમેરશો? હવે દિવ્યા છે કહે છે કે આ એક પ્રકારનો હલવો હશે હે ને, ખરું ને? તમે આમાં ખાંડ ક્યારે ઉમેરશો એવું કહે છે. તો એટલામાં તેઓ મનપ્રીતની માતાને જોઈ અને તેમને મરવા દોડ્યા. હવે એટલામાં એમણે શું કર્યું? મનપ્રીત જે છે એની મમ્મીને જોઈ. તમને ખબર હશે કે સુરજીત અને મનપ્રીત ભાઈ બહેન જ હતા ને. તો શું કહે છે? મનપ્રીતની માતાને જોઈ અને તેમને મળવા દોડ્યા. દિવ્યાએ પૂછ્યું, કાકી તમે શું કરો છો? કાકી એ પૂછે છે કે કાકી તમે અહીંયા શું કરો છો? બેટા અમે તવા પર શેકવા રોટલીઓ વણીએ છીએ. જુઓ જે આ ચિત્ર જે છે એમાં જુઓ આ કઢાઈ છે. આ ચિત્ર દેખાતું હશે તમને કે આ ચિત્રની અંદર કઢાઈમાં ઘીમાં આમ ધીમા ગેસે સરસ ઘઉંનો લોટ શેકાય છે અને એ કઢા પ્રસાદ તૈયાર થઈ રહ્યો છે. અને આ જે નીચેનું જે ચિત્ર છે એમાં શું કહે છે? દિવ્યા પૂછે છે, કાકી તમે આ શું કરો છો? તો શું કહે છે કે અમે તવા પર શેકવા રોટલીઓ વણીએ છીએ. તવો જે છે એના પર શેકવા માટે શું કરીએ છીએ? આ બધી રોટલીઓ વણીએ છીએ એવું કહે છે. એક જ વારમાં કેટલી બધી રોટલીઓ તૈયાર થાય છે તે જોઈને દિવ્યા આશ્ચર્યમાં હતી. તે વિચારમાં પડી કે એક જ વારમાં આટલી બધી રોટલીઓ તૈયાર થાય છે. તેને કહ્યું, હું મદદ કરી શકું? કાકીએ કહ્યું, હા ચોક્કસ, આવ અને પ્રયત્ન કર. અહીં બધા મદદ કરી શકે, પરંતુ પહેલાં તારા હાથ ધોઈ આવ. શું કહે છે? હવે કહે છે દિવ્યા કે હું મદદ કરી શકું કાકી? તો શું કહે છે? હા ચોક્કસ, અહીંયા આવ અને મને પ્રયત્ન કરાવ, પણ અહીંયા મદદ કરી શકે એ પહેલાં તું તારા હાથ ધોઈને આવ એવું કહે છે. હવે આગળ જોઈશું કે દિવ્યાએ હાથ ધોયા અને તવા પાછળના જે જૂથમાં જોડાઈ ગઈ. હવે જુઓ તમને ખબર હશે બેટા કે રોટલી જે વણે છે એમાં એક જણનું કંઈ કામ છે. દેખાય છે તમને એક જણનું કામ? આ જુઓ કેટલા બધા રોટલી કેટલી બધી વણેલી દેખાય છે ને. તો જે દિવ્યા જે છે એ બધા રોટલી વણતા હતા એ જૂથમાં જોડાઈ ગઈ
અને તવો ખૂબ જ ગરમ હતો. રોટલીઓ તવા ઉપરથી ઉતરતી હતી. રોટલીઓ જે છે એ તવા પરથી ઉતરતી હતી અને શું રોટલીઓ તવા ઉપરથી ગરમ ગરમ ઉતરતી હતી. તેના પર તેને ઘી લગાવવાનું ચાલુ કર્યું. સ્વસ્તિક આશ્ચર્યમાં બોલ્યો, આટલી બધી રસોઈ બનાવવા બધી વસ્તુઓ કોણ લાવે છે? એમ વિચાર કરે છે. સ્વસ્તિક તો વિચારમાં પડે છે અને કહે છે કે આટલી બધી વસ્તુઓ બનાવવા માટે, આટલી બધી રસોઈ બનાવવા માટે વસ્તુઓ કોણ લાવે છે? એક જે મહિલાએ જવાબ આપ્યો, હવે એક જે સ્ત્રી હતી એણે જવાબ આપ્યો કે અહીં દરેક એક યા બીજી રીતે સહયોગ આપે છે. કોઈ વસ્તુઓની વ્યવસ્થા કરે, કોઈ પૈસા આપે અને બીજા કામમાં મદદ કરે. જો બધા ઘરની પોઝિશન એક સરખી ન હોય. શું કે અમુક બધા એકબીજાને સહયોગ આપીને મદદ કરે, કોઈ અમુક વસ્તુઓની વ્યવસ્થા કરે, કોઈ પૈસા આપે, કોઈ બીજા કામમાં મદદ કરે, એ રીતે બધું ચાલ્યા કરે છે. મનપ્રીતે કહ્યું, તો સ્વસ્તિક તને કેવું લાગ્યું? હવે મનપ્રીત કહે છે કે સ્વસ્તિક તને આ બધું કેવું લાગ્યું? સ્વસ્તિકે કહ્યું, હા, દરેક સાથે કામ કરવાની ખૂબ મજા આવી. રોટલીઓ, ભાત, હલવો, દાળ અને શાકભાજી, આટલું બધું આટલું જલ્દી બની જાય તે અમે ભાગ્યે જ જોયું છે. હવે તમને ખબર હશે બેટા કે ગુરુદ્વારામાં ગયા તો જુઓ કેટલા બધા માણસોનું રસોડું, અને પાછું એમાંય પણ જો તવા ઉપર કેટલી બધી રોટલીઓ દેખાય છે ને. હા, સરસ. તો રોટલીઓ, ભાત, હલવો પણ બનાવ્યો હતો, દાળ અને શાકભાજી આ બધું જ બનાવ્યું. તો આટલું બધી વસ્તુ બનાવી અને જલ્દી બની જાય એ તો મેં કોઈક વાર જ જોયું. અરદાસ એટલે કે પ્રાર્થના જ્યારે પતી જાય એના પછી પ્રાર્થના પછી કઢા પ્રસાદ આપવામાં આવ્યો. કેટલાક છોકરાઓએ વરંડામાં પાથરણા પાથરી દીધા અને બધા લોકો લંગર માટે લાઈનમાં બેસી ગયા. હવે શું કહે છે, કેટલાક છોકરાઓ જે હતા એ વરંડાની અંદર જે હતા જે એ સરસ પાથરણા પાથરી દીધા અને બધા લોકો લંગર માટે એટલે કે આજે ભોજન માટે શું કહેવાય ને, આજે પીરસવામાં પીરસી રહ્યા છે. જો તમને દેખાય છે. અને જમવા માટે પણ કેવા લાઈનમાં બેસી ગયા છે. કેટલા લોકો જમવાનું આપતા હતા અને કેટલાક પાણી આપતા હતા. દરેક સાથે મળીને જમ્યા. શું અમુક પીરસવા પણ લાગ્યા, અમુક લાઈનમાં બેસી ગયા હતા અને અમુક પાણી પાછળ પણ આપતા હતા. જમ્યા પછી દરેકે પોતપોતાની થાળી લઈ લીધી અને તે એક મોટા ડ્રમમાં મૂકી. જે લોકો પીરસતા હતા તેઓ છેલ્લે જમ્યા. તેઓએ જગ્યા સાફ કરી અને વાસણો સાફ કર્યા. જુઓ, જમ્યા પછી દરેક શું કરે, ત્યાં પોતાની થાળી નહીં મૂકવાની, પણ પોતાની થાળી લઈને એને જે મોટો ડ્રમ મૂક્યો હોય એમાં મૂકી દીધી. અને જે લોકો પીરસતા હતા એ છેલ્લે જમી લીધું અને તેમને જાતે જ જગ્યા સાફ કરી અને વાસણો પણ સાફ કર્યા. સ્વસ્તિક તે પહેલાં ક્યારેય આવી વ્યવસ્થા જોઈ છે? મનપ્રીતે એવું પૂછ્યું. હવે મનપ્રીત પૂછે છે કે સ્વસ્તિક તે આવી વ્યવસ્થા ક્યારેય કંઈ જોઈ છે? જુઓ તો શું કહે છે, ચાલો એમ કે વાત કરીએ અને આપણે વિચારીએ કે ગુરુદ્વારામાં સાથે રસોઈ કરવી અને જમવું તેને લંગર કહેવામાં આવે છે. તમે ક્યારેય લંગર જમ્યા છો? ક્યાં અને ક્યારે? હવે શું કહે છે કે ગુરુદ્વારામાં સાથે રસોઈ કરવી અને જમવું તેને લંગર કહેવામાં આવે છે. તમે ક્યારેય લંગર જમ્યા છો? ક્યાં અને ક્યારે? તો હા, હું લંગરમાં એકવાર જમ્યું છું. ગુરુ નાનક જયંતિ પર મારા મિત્ર નવજોત સાથે, એટલે કોઈ પણ મિત્રનું નામ લખી શકાય, આ તો સમજવાનું જ છે ખાલી, એટલે કોઈ પણ નામ લખી શકીએ છીએ કે હું લંગરમાં એકવાર જમ્યો છું. ગુરુ નાનક જયંતિ પર મારા મિત્ર સાથે હું ગયો હતો ગુરુદ્વારામાં, તો લંગરમાં જમ્યો હતો. કેટલાક લોકો ત્યાં રાંધતા હતા અને કેટલાક લોકો ત્યાં પીરસતા હતા. તો જુઓ, કેટલા લોકો ત્યાં રાંધતા હતા અને કેટલા લોકો ત્યાં પીરસતા હતા. લંગરમાં 15 લોકો રાંધતા હતા અને 20 થી 22 લોકો પીરસતા હતા. કોઈ બીજા પ્રસંગો છે જ્યારે તમે બીજા લોકો સાથે બેસીને જમ્યા હોય? ક્યારે અને ક્યાં? ત્યાં રસોઈ કોણે બનાવી હતી? કોણે પીરસ્યું હતું? તો ગયા વર્ષે શાળામાં સરસ્વતી પૂજન અને સ્વચ્છતા દિવસની ઉજવણીમાં શાળાના તમામ બાળકો, શિક્ષકશ્રીઓ અને ગામના આમંત્રિત મહેમાનો સાથે શાળામાં બેસીને જમ્યા હતા. આપણે શું સમજવાનો છે પાઠ, એટલે આપણે એ રીતે લખવું પડે આપણા વિચારણા કરીને. એટલે શું આપણે લખી શકીએ કે શાળાની અંદર જે સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં અમે શાળાના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકશ્રી અને પ્રિન્સિપાલશ્રી અને આમંત્રિત મહેમાનો સાથે બેસીને જમ્યા હતા. ત્યાં રસોઈ અમારા ગામના
કોઈ પણ વડીલનું નામ લખી શકીએ કે રસોઈયાએ બનાવી હતી અને તેમના જે સ્ટાફના જે કર્મચારી ભાઈઓ જે છે એમને જ જમવાનું પીરસ્યું હતું. અને બીજા પ્રસંગમાં અમારા ગામનું ગામ તોરણ ગયા વર્ષે બંધાયું ત્યારે આખું ગામના પાદરે બેસીને જમ્યું હતું. કારણ કે તમને ખબર હશે કે ગામની અંદર ગામડામાં જોવા જઈએ તો જીવતચર્યા થાય કે પછી કોઈ નવા મકાનનું વાસ્તુ થાય તો એ વખતે પણ આપણે બધા ભેગા મળીને બેસીને જમી શકીએ છીએ. હવે જુઓ આગળના લેક્ચરમાં જે PDF જેટલા બહુ પ્રશ્નો થતા નથી 13મા લેક્ચરના, તો જે આ લેક્ચરની અંદર જે સમજાવ્યું મેં એના ભેગા હું પ્રશ્નો PDF કરીને મોકલીશ. કારણ કે આગળના લેક્ચરમાં PDF નહીં મોકલું, થોડા જ પ્રશ્નો છે તો હું એ ભેગા કરીને આ જ લેક્ચરની અંદર PDF કરીને મોકલીશ. ઓકે, ધન્યવાદ.